આગામી 17 સપ્ટેમ્બરના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે। મોદીના ચાહકો તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભારે ઉત્સાહમાં છે। જો કે મોદીના ચાહકોને દુઃખ થાય તેવા સમાચાર નરેન્દ્ર મોદી તરફથી આવ્યા છે। મોદીએ પોતાના મિત્રો, ચાહકો, શુભેચ્છકોને પોતાના જન્મદિવસની ઉજવણી કરવાની ના પાડતા કહ્યું કે જન્મદિવસની ઉજવણીમાં જેટલો સમય અને સંપત્તિને જમ્મુ કાશ્મીરમાં આવેલા પૂરના અસરગ્રસ્ત લોકો માટે વાપરો। મોદીએ ટ્વીટ કરીને આ સંદેશો આપતા કહ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે કેટલાક સ્થળો ઉપર લોકો મારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે। મારી આ તમામ લોકોને અપીલ છે કે મારા જન્મદિવસની ઉજવણી કરવાને બદલે જમ્મુ કાશ્મીરના પૂર પીડિતોની મદદ કરવામાં આવે। આ સમયે જમ્મુ કાશ્મીરના અસરગ્રસ્ત આપણા ભાઈઓ અને બહેનોની સાથે ખભાથી ખભા મેળવીને ચાલવાનો સમય છે, નહીં કે 17 સપ્ટેમ્બરના રોજ મારા જન્મદિવસની ઉજવણી। 17 તારીખે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે ગુજરાતમાં રહેશે અને તેમનું એકદમ ઉત્સાહભેર સ્વાગત કરીશું, પરંતુ જન્મદિવસની કોઈ ઉજવણી નહીં થાય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।